જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ એકવાર ફરી લઈને આવ્યા છે. સુરત શહેરમાં નગરપાલિકામાં બમ્પર ભરતી છે. જે 12 પાસ આઈટીઆઈ ડિપ્લોમા બીકોમ બીસીએ બીબીએમાં ભરતી છે અને બહુ સારો ચાન્સ છે. ત્યાંથી એપ્રેન્ટિસમાં ભરતી છે, પરમેનન્ટ થઈ જશો. હવે આપણે સૌથી પહેલાં વેબસાઇટ ઉપર આવી જઈએ તો ત્યાં ઓપન કરીએ સુરત મહાનગરપાલિકા કરંટ રિક્રુટમેન્ટ. એટલે આવો સિમ્બોલ આવી જશે. એટલે સુરત મ્યુનિસિપલ gov.in રિક્રુટમેન્ટ આ સિમ્બોલ જોવાઈ જશે તમને. સિમ્બોલમાં જઈને આપણે ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 ઠરાવ મુજબ આપણે અહીંયાથી ભરતી ચાલુ થાય છે 25/2/2025થી અને 3/3/25માં છેલ્લી તારીખ છે. એટલે હવે આગળ વધીને આપણે જોઈએ. સૌથી પહેલાં ઓપન થયું છે એક આ પીડીએફ વેબસાઇટની ઉપરથી જાહેરાત લખી છે. એમાં જાહેરાત તમે જોઈ શકો છો. જુદા જુદા ઉમેદવારો છે. ટોટલ 1000 ઉમેદવારો છે. 1000 ઉમેદવારો છે. એમાં આપણે સૌથી પહેલાં જોઈએ આમ એ તો ઇલેક્ટ્રિશિયન વાયરમેન છે નંબર 1, પછી 2 ફિટર છે. અહીંયા ફિટર છે. નંબર 3માં પણ એમાં સેલેરી બતાવે છે. એપ્રેન્ટિસ એટલે તમને સ્ટાઇપેન્ડ મળે છે, સેલેરી નથી આ. એટલે એકદમ ટેન્શન ના લેતા. ફિટર છે 20 નંગ. એટલે ફિટર એટલે ફિટિંગમાં કોઈ પણ જાતનું ફિટિંગ કરી શકે તમે. આઈટીઆઈમાં છે. બસ ડ્રાફ્ટમેન છે સિવિલમાં, એમાં સ્ટાઇપેન્ડ છે 8500. એપેન્ડિસ હશે તો ગવર્મેન્ટ જોબ તરત લાગશે. એક વાત ધ્યાન રાખજો, એટલે એપેન્ડિસ કરવાનું ભૂલતા નહીં. સર્વર છે, સર્વેર કરવા માટે છે માણસ. મિકેનિક છે, પછી મિકેનિક રેફ્રિજરેટર છે. હવે મિકેનિકમાં આગળ બીજી છે મિકેનિક ડીઝલ મિકેનિક છે. હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર છે. કોમ્પ્યુટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ છે. એમાં 180 જગ્યા છે. બહુ સરસ ચાન્સ છે એમાં. મેડિકલ લેબ ટેકનિશિયન છે, જેની 40 વેકેન્સી છે. એની અંદર 9000 એપ્રેન્ટિસ મળી શકે છે. એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ 160 છે. એમાં પણ 9000 એપ્રેન્ટિસશીપ મળે છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર કોમ્પ્યુટર ચલાવતા આવવું જોઈએ 180 છે. માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ એટલે પૈસાનો વ્યવહાર કરવાનો. એમાં કુલ 1000 જગ્યા છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ બધી ડિટેલ નીચે આપેલી છે આપણને. એપ્રેન્ટિસશીપ તાલીમ ઉમેદવારો સૂચનાઓ તાલીમ સમયગાળો એમાં 1 વર્ષ 2 વર્ષનો આવો કોન્ટ્રાક્ટ હોય છે. અહીંયા કેટલા છે એ જોઈ લઈએ આપણે આગળ જઈને. સુરત મહાનગરપાલિકા એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલાં સૌપ્રથમ ઉમેદવારે એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરવું. કેવાયસી અપડેટ કરવાનું રહેશે એપ્રેન્ટિસ ઉપર. સુરત મહાનગરપાલિકા ડિટેલ અહીંયા વેબસાઇટ ઉપર આપેલી છે. જે તે ટ્રેડમાં તમે અરજી કરી શકો ને 1થી વધારે પણ અરજી કરી શકો અલગ અલગ જગ્યાએ. તમે કોઈક જગ્યાએ કામ કરતા ના હોવા જોઈએ. और તમારી ઉંમર 18 થી 34 વર્ષની હોવી જોઈએ. 18 થી 34 વર્ષની. રૂબરૂ અથવા ટપાલથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જરૂરી સૂચના અરજી ફોર્મ દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર તથા ઈમેલ ઉપર જાણ થશે. મોબાઈલ નંબર બદલાય નહીં અને તમારો ઈમેલ એડ્રેસ બદલાય નહીં, લોક લાગે નહીં. ધ્યાન રાખજો ખાસ. 2 વસ્તુ સતત અરજી કર્યા પછી ચાલુ રહેવી જોઈએ. અહીંયા બધી ડિટેલ આપેલી છે આપણને. ડિટેલમાં જઈને હવે આગળ વધીશું. એકવાર ફરી તમને બધા એપ્રેન્ટિસશીપ અહીંયા વેબસાઇટ છે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા. અહીંયા ઓકે લખીને અહીંયા કેવાયસી કરવાનું રહેશે તમારે. અહીંયા ઉપર જઈશું આપણે એટલે એપ્રેન્ટિસશીપનો એક ફોર્મ આખો ખુલી જશે. આખો ભરી દેવાનો છે તમારે. એપ્રેન્ટિસશીપ ઓપોર્ચ્યુનિટીઝમાં જઈને ફોર્મ ભરવાનું છે તમારે.
થેન્ક યુ વેરી મચ. બહુ બહુ આભાર.